જો આપણે આવી ગયા છે ખેતરમાં. આજે રજા હતી એટલે ચોળી ગયા. ચોળી આવી છે લ્યા? તો થોડી થોડી આવી છે હાથ ફેરો કરે પછી ચોળી આવ્યો હતા. તપશે ને ગરમીની એમાં આવશે તો એ લોકો વેણી નાખો. ફરી ફરી લેવી પડે હો. હા ચાલુ છે. કાળી બધી ચોળા ફળે જેમ આવે વેણું છું અલગ અલગ પડી છે એટલે ચોળા ફળી આવશે વરસાદ છે ને તપશે એમ આવશે. સાક્ષર વરસાદ આવશે. હા ફૂલ આવ્યા છે. હા તપશે એમાં ચોળા ફળે કાળીગર ફૂલ પણ આવ્યા તપી એમ આવશે. કાળી બધી સરસ મજાની મોટી કોઠી બી ઘણી એ કરી કોઠે બી છે બાળો સરસ મજાના કોઠે બાળ છે. કોઠી બધી સબ્જી બનાવશે ને. હા આગળ ચોળા ઘણા ચોળા વજન ઘણા ચોળી છે નોઈ નોળી આવી છે. નોન નોળી એવી શાક શું કરો કરવું લાગે મોટી હોય ને એમ ભાવે. નોન નોળી ઘણી આવી છે. બાજરી આ બાજુ સારી છે. આટલી બાજરી સારી છે. બીજી બધી જો હવે બીજી બધી નાખો. દોસ્તો અત્યારે ખેતરમાં મેં ચોળાફળી વેણવા આવ્યા છે. ચોળાફળી કાળાગઢ ચોળાફળી વેણવા આવ્યા. હાલ તો અહીંયા કાળજી ખૂબ છે. સરસ મજાની કાળજી છે. આ તો ચોળાફળી આવી ગઈ છે અમુક. જેટલું ગરમી પડે ને એટલા માટે હવે આવશે ચોળાફળી. હા ફૂલ આવ્યા છે ને. હા એટલે હવે આવશે. ફૂલ આવશે એટલે કાળજી આવી જાય. ફૂલ આવ્યા આ બાજુ બાજરી આવી છે પણ અમને તો ખબર નથી કે આ વરસાદ થાય ને આ બાજરી કેવી થાય. પણ મિત્રો એકવાર આપણે બાજરી વાવી હતી પણ વરસાદ ના થયો. એમાં ખાતર વધારે નાખાઈ ગયું વરસાદ ના થયો. આ ફરી વળી લે બાજરી બરોબર થઈ નહીં બરાબર. હવે પણ બાજરી સારી છે. આ તો બાજરી સરસ મજાની છે. આ બાજુ બાજરી પોગરી ગઈ છે. બીજું કરીએ સરસ મજાના એડા છે. આ તો એડા વાયા છે. વરસાદ થઈ ગયો તો એટલે હવે ખાતરની જરૂર નહીં પડે એટલે સરસ મજાના એડા થઈ ગયા છે. ગવાન જો બહુ સરસ છે. હવે ગવાની ફળિયું ચાર આવે છે. ના એ વરસાદ થઈ ગયો ને તો વાદળ આવી ગયું પાછું. આ વરસાદ છે ને એના કારણે એડા સારા છે પાછા. વરસાદ ના થયો તો એ એડમ કોઈ નતું પાક તો ભાઈ બળી ગયો એડા પણ વરસાદ થઈ ગયો એટલે સારું બળ ખેડૂતો બાપા એટલી રહ્યું. વરસાદ તો પહેલો છે એટલે બાજરી ખરી ગઈ વસ્તુ ને તો બાજરી ખાવા લેવા દીધી ને મોડું પાછી પિયારીઓમાં પાછળ ગરમી પડવા માંડી એટલે બધું બળી ગયું. હા વળી વરસાદ નથી. હવે વળી આટલા આયડા થયા છે એમાં પણ રોજડો ને ભૂંડ રાખતા જ ને બધું ભૂંડ ખૂતરી નાખે છે ને રોજડા બધા પત્તા બધા ખાઈ જાય. પાછા એમાં પડ્યા છે કાતરા બધા એડા બેડા ખાઈ ગયા. ઉગતા એડા ખાઈ જાય. બાપને સીઝન લેવા દીધી છે કોણ. હા હેલો દોસ્તો નમસ્કાર. કેમ છો? અત્યારે ચતુર્દશની દાડે રજા હતી અને અત્યારે આપણે આ ખેતરમાં આવ્યા છીએ. આ એડા છે સરસ મજાના પણ મિત્રો ખેડૂતો માટે સારું છે. એક વરસાદ થઈ ગયો સારામાં સારા વરસાદ થયો 4-5 દિવસ એટલે ભેજ બની ગયું અને એડા અત્યારે સારા બરાબર. આ વરસાદ ના થયો હોય તો ખેડૂતોની પથારી હતી પણ ભગવાન તેનો છે. ભગવાન વરસાદ કર્યો એટલે ખેડૂતો અત્યારે રાજી થઈ ગયા. સારામાં સારું વાવેતર છે અને હજી લગભગ વરસાદ ઘણો જ નહીં પણ 4-5 ઇંચ પડી જાય ને તો ખેડૂતોને ધોન પાછો હુકાઈ જાય. જબ્બર ધોન તો 2-3 થેલીઓ ખાતર નાખો ને એક વરસાદ પડે ઘણો ફેર પડી જાય એટલે ખાતર નાખવાની જરૂર નહીં. આ વરસાદ મેઠો હતો અને સરસ મજાનો વિકાસ કરી દીધો. પણ એડાને આ કાતરા બધા પડ્યા છે મિત્રો. આ બધે ફોડે થઈ કાતરા પડી ગયા. એટલે કાતરા માટે કોઈક ટ્રીટમેન્ટ કરીશું સારું કોઈક શાંતિ થાય. તમે મિત્રો ખેડૂત હો અને અમારો વિડીયો જોતા હો તો મિત્રો પણ લાઈક કરજો. ખેડૂતના છોકરાને લાઈક પહેલી આવવાની અને જે બજારમાં રહેતા હોય ને દાડા દોરા પહેરતા હોય ને એ લાઈક ના લો ચાલે પણ આપણે ધરતી પુત્ર છો એટલે આપણને લાઈક કરજો. આ એડા સારા છે જેવા છે એક કોમેન્ટ કરજો. ઓકે હેલો દોસ્તો હવે ઘરે જવાનું છે. ઘરે જવાનું છે. આ એડા જોવા આવ્યા તો કેવા એડા બોલ આપણે. એડા તો જબર છે. હું તો હા છે હવે લેવા દે ખબર પડે. સારું રહે ભાવતાલ તો સારા હશે ને. હવે આપણે ચો બાજુ આવ્યા છે. આપણે ચો આવ્યા છે
એડે ગણવા માટે એમાંથી વધુ કોકને હાર આપણે સારું આપણે છે કોઈનું ખોટું વિચાર ના ના પણ કોઈને સારું હોય તો સારું છે ને આપણે ખોટું વિચારો ચાલ આગળ સારું મિત્રો હવે તો જઈએ રજા લઈએ હવે કરી ખાવા બાવાનું બનાવશે સારું ખાવું પડશે ભૂખ લાગી છે સરસ તો જમવાનું રાખે તો ચાલે પત્તા ખાઈ ગયા પત્તા ખાઈ ગયા છે એમ કાતરા પડ્યા છે ને એમાં ફોડો ચેલો મોટો તો એ આ બધા કાતરા ખાઈ ગયા છે કોઈક દવા કરવી પડે દવા નાખવી પડે શું દવા બવા કોઈક કરાવશે એટલે ખેડૂતોને ચા ટેન્શન છે યાર થાય ના થાય હવે આપણી બાજરીને જોઈએ થોડોક ખેડૂતો બજાર ત્રાસ છે ખેડૂતોનો બરાબર બધું વરસાદનું વાન આવ્યું એ પ્રોબ્લેમ બની ગયો એક બાજુ સોર ખાય મોર ખાય ઢોરા ખવાય અને ભગવાનજી હાલે બરાબર એ લેવું પડે આ ચોળાફળી વળતી ભલે આ ચોળાફળી વળતી છે બે ત્રણ ને કોઠે બે વળી જશે હા હા કોઠે પર દિવાળીમાં પાકે ને પાછી જાય પડી જાય એટલે પાછી જાય પડી જાય તો પાછી જાય વળી જાય કાં ફળે વળતી ફળી ઈસા ફળ વળી જાય તો એ શાકની ફળી ના કરશે કોણ બસની દાળ વેડી વળી નીકળી હતી બસની દાળ વેડવા હતી એક શાકની નીકળી હતી વાવલિયા મોટા મોટા થયા વાવલિયા તો વાયા જો ચંદ્ર મસ્ત ઉજો છે કેવું લાગે સરસ મજાનો ચંદ્ર ભાળો ગરમી જેવું લાગે અત્યારે ગરમી જોરદાર પડે છે કારણ કે હજી વરસાદનું વાતાવરણ છે પાછું જેટલો ગરમી પડે ને એટલો વરસાદ થાય ગરમી ખૂબ પડે સખત ગરમી આટલો વરસાદ તો ઘણા થયો હજુ ઠંડક નહીં પડે વરસાદ તો ખૂબ થયો છે હજુ ગરમી જ મારે હજુ ગરમી જ પડે પણ જમી છે થાપી છે જમી તો તરસી છે ઓછામાં ઓછો બનાસકાંઠાની અંદરમાં 10-15 ઇંચ વરસાદ પડે ને તો કોઈક ઠંડક વળે અને તો ખેડૂતોને કોઈક પાણી કોઈક ઊંડા આવે ને કટાર દાડે પાડે પાણી ઊંડું જતું છે 1200-1200 ફૂટના બોર થવા આવ્યા છે તો પાણી નહીં મળતું અત્યારે લાઇટ પણ સારી હાલે છે 12 કલાક સબ્જી બનાવી કે ચૂલા ઉપર રોટલી બની ગઈ છે લાકડ હાડી ગઈ કે તમારો બોલા દહીં નાખી બનાવવાની છે રોટલી સબ્જી લગન હોય ને એવી સબ્જી બનાવવાની ખીચડી શાકમાં દહીં નાખાય વળી લગનમાં તો રોટલી શાકમાં દહીં હોય ને દહીં ચણ લોટ બધું રોટલી બની ગઈ છે ને હવે સબ્જી બનાવી દઉં એટલે ટિફિન કરું બેઠ ઓછું નાખું મોડું હોય ને એને બેઠું નાખે ખારું હોય શું કરવા ખારું ના પાડે ને ગરમી વધારે હતી એટલે ગેસ ઉપર બનાવી દઉં પેલા ચૂલામાં બનાવી દઉં દેશી ચૂલા પર સબ્જી મસ્ત બનાવો ફટાફટ થાય ચડી જાય તો સબ્જી રોટલી ટિફિનમાં દહીં તો સબ્જી થઈ ગઈ છે ને હવે ટિફિન ભરવાની તૈયારી કરી નાખી છે ભરી નાખું ઈંડુડાની સબ્જી એડે શું કરતો એડા જોવા ગયા હતા એડા ચોળા ફળે એવું આવ્યું હતું કે જોઈ આવ્યા બરોબર અત્યારે ચોળા ફળે ખૂબ વળી જતી મારી બેટે બે દાળ ભેગા કરો 2 દિવસ મેળી હા સબ્જી ખેતરની પર જેમ ગરમી પડશે ને ગરમી એમ વધારે આવશે ઘરની વાડી ઘરે બહાર ખેતરમાં શાકભાજી હા જમીન લેડી ગયા હતા બાવ કરે મા બાપનો આભાર કહેવાય આટલી મેળવી જાય જમીન જમીન પર મેળવવાનો આવે છે છોકરા હતા મોટા કર્યા પણ હોય નહીં થવા અમુક કોશી ભાઈ હોય ને મારા વીસી મારે જમી વીસી મારે અને જેટાય કાપી નાખે છેલ્લે કશું વધે નહીં પણ છેલ્લે સરવાળ હરખું જ હોય એને ભાઈ ફૂટકા આપણા જીવન બધા સુખી ના આપણે એટલું સમજે
મા બાપને હગા છોકરાના જતા રહીએ. જમાનો જેવો આવી ગયો છે ત્યારે કોઈ કોઈનું કોઈ નહીં. મા બાપ તોકલે કૂટાતા હોય. બધી વાતો કરતા અમે હાવ બીજી આવી હોય ને હાવ બીજું ગોટા ને ફોટા કરીને ખવડાવી મા બાપને ભાઈ મસ્ત રોટલો હાલશે કાંટા જ આશ્રમે મેળ્યા આવે. એવા અમુક છોકરા એવા હોય ને અરે બાબા ઘણા આશ્રમમાં જતા રહે છે ડોસી ડોહા. અમુક ડોહા એવા હોય ડોસીને બજાર આટલી ઉંમરમાં ડોસીને મારતા હોય. અને છોકરા વળી પાસે કોઈક દાગીના ભાળે ને તો લેવા માટે પાછા ડોસીને મારવા માગતા હોય. એટલે દાગીના માટે ડોસીને ના મરાય. મા બાપે અવતાર આવ્યો છે. બધા ફૂટી કોડી ના કમાઈને આવી જશે તમે આ કરતા હશો. હા કમાઈને આવી ના ડોસી એ તો એ મજૂરી પર ભેગા કર્યા હોય અત્યારે હાથ પગ હેડે કાલ ભાગે ઉડે કહેવાય નહીં કે વસ્તુ વેચીને આજુબાજુ કોઈ ખાવા આવે. સબ્જી બબ્જી સારી બનાવી લે. મીંડું સબ્જી બને મસ્ત સબ્જી બનાવી લે. દહીં બહીં નાખી કરી હા રેટ હવે મજા ભરો. હોય આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. અને તમારે નાસ્તો કરવો હોય ટીંડોળીને રોટલીનો તો આપણા ઘરે આવી જાય. બેસી